નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભારત જાપાન મૈત્રીના ઇતિહાસમાં અનોખો પડાવ બનશે અમદાવાદ। જાપાનના પ્રધાનમંત્રી માટે ગુજરાતી આતિથ્યના બંદોબસ્તમાં બિલકુલ કચાશ રાખવાની નથી મોદી સરકાર। રોશનીનો શણગાર સજે છે અમદાવાદ। અમદાવાદ મુંબઈ રૂટ ઉપર દોડનાર બુલેટ ટ્રેન કેવી છે તે જાણવા ડીડી ન્યૂઝ કરે છે જાપાનની સફર। ટોક્યોથી હ્યુગો વચ્ચે દોડતી બુલેટ ટ્રેનના અંદર બહારના દીદાર કરાવે છે ડીડી ગિરનાર। પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી શિન્ઝો આબેના રોડ શો દરમિયાન ઠેર ઠેર કળા સંસ્કૃતિની ઝલક રજૂ કરશે ગુજરાત। દેશના પહેલા હેરિટેજ સિટી અમદાવાદનું સ્થાપત્ય નિહાળવા સીદી સૈયદની જાળી જોવા જશે જાપાની અતિથિ। કળાનગરીનું બિરુદ પામેલા ભાવનગરને 26.5 કરોડના ખર્ચે બંધાયેલું ઝવેરચંદ મેઘાણી સભાગૃહ અર્પણ કરે છે મુખ્યમંત્રી। ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની રક્તતુલા સાથે ભાવનગરમાં ખુલ્લું મુકાયું લોક સંપર્ક કાર્યાલય। કોંગ્રેસમાં અહંકાર ફેલાતા 2014ની ચૂંટણી ગુમાવી પડી હોવાના રાહુલ ગાંધીના નિવેદનને રાજકીય કબૂલાત ગણાવે છે ભાજપ આગેવાન સ્મૃતિ ઈરાની। પક્ષ પ્રમુખ માતા હોય ત્યારે આવું બયાન કેમ આપવું પડ્યું તેમ પુત્રને પૂછે છે ભાજપ। સમાચાર વિગતવાર જોઈશું। જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને તેમના નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભારત જાપાન મૈત્રીના ઇતિહાસમાં અનોખો પડાવ બનશે અમદાવાદ। જાપાનના પ્રધાનમંત્રી માટે ગુજરાતી આતિથ્યના બંદોબસ્તમાં બિલકુલ કચાશ રાખવાની નથી મોદી સરકાર। રોશનીનો શણગાર સજે છે અમદાવાદ। અમદાવાદ મુંબઈ રૂટ ઉપર દોડનાર બુલેટ ટ્રેન કેવી છે તે જાણવા ડીડી ન્યૂઝ કરે છે જાપાનની સફર। ટોક્યોથી હ્યુગો વચ્ચે દોડતી બુલેટ ટ્રેનના અંદર બહારના દીદાર કરાવે છે ડીડી ગિરનાર। પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી શિન્ઝો આબેના રોડ શો દરમિયાન ઠેર ઠેર કળા સંસ્કૃતિની ઝલક રજૂ કરશે ગુજરાત। દેશના પહેલા હેરિટેજ સિટી અમદાવાદનું સ્થાપત્ય નિહાળવા સીદી સૈયદની જાળી જોવા જશે જાપાની અતિથિ। કળાનગરીનું બિરુદ પામેલા ભાવનગરને 26.5 કરોડના ખર્ચે બંધાયેલું ઝવેરચંદ મેઘાણી સભાગૃહ અર્પણ કરે છે મુખ્યમંત્રી। ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની રક્તતુલા સાથે ભાવનગરમાં ખુલ્લું મુકાયું લોક સંપર્ક કાર્યાલય। કોંગ્રેસમાં અહંકાર ફેલાતા 2014ની ચૂંટણી ગુમાવી પડી હોવાના રાહુલ ગાંધીના નિવેદનને રાજકીય કબૂલાત ગણાવે છે ભાજપ આગેવાન સ્મૃતિ ઈરાની। પક્ષ પ્રમુખ માતા હોય ત્યારે આવું બયાન કેમ આપવું પડ્યું તેમ પુત્રને પૂછે છે ભાજપ। સમાચાર વિગતવાર જોઈશું। જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને તેમના ઉદ્યોગપતિઓ સહિતના કાફલાનું સ્વાગત કરવા માટે અભૂતપૂર્વ આતિથ્ય સત્કારની વ્યવસ્થા ગુજરાત દ્વારા કરવામાં આવી છે। યજમાન શહેર અમદાવાદ અને ગાંધી તેવું જ આ વસ્તુની કારણ કે આ ફર્સ્ટ ટાઈમ એવું બની રહ્યું છે કે આપણા દેશના વડાપ્રધાન આવવાના હોય અને બીજા કે ફોરેનના જે આપણે વડાપ્રધાન આવવાના છે જાપાનના, એટલે બહુ ખુશીની વાત છે। પ્રધાનમંત્રી મોદી આવે છે, ડેકોરેશન બધું જોવા આવ્યા છે। જાપાનથી જે મહેમાન આવવાના છે એમના સ્વાગત માટે અને આ બધી રોશની કરવામાં આવેલી છે આખા શહેરમાં, અને એ જોવા માટે અમે બાળકોને લઈને અહીંયા આવ્યા છીએ। 60 વર્ષની અંદર જે નથી થયું આ નરેન્દ્ર મોદીના આ શાસનમાં આવ્યાના તરત સીધી સૈયદની જાળી વર્લ્ડમાં પ્રખ્યાત કરી છે કે 60 વર્ષમાં કોઈ ના કરી શક્યું એના એક આ નરેન્દ્ર મોદી કરી શક્યા છે। જાપાનના પ્રધાનમંત્રીની ગુજરાત યાત્રા વિશે વિગતો જાણીએ અમારા સંવાદદાતા અરુણ શર્મા પાસે। અરુણજી, ભારત જાપાન વાર્ષિક બેઠકનું આર્થિક મહત્વ દેશ અને ગુજરાત માટે કેટલું છે?
અત્યારના અમારા સંવાદદાતા સાથે સંપર્ક સાધી શકાતો નથી. અમદાવાદના સાબરમતી ખાતે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે એક સાથે આવતીકાલે ખાતમુહૂર્ત કરવાના છે. ખાતમુહૂર્ત થયા બાદ 2022થી અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાનું આયોજન છે. બુલેટ ટ્રેન શરૂ થતા બંને શહેર વચ્ચેની મુસાફરી 3 કલાકથી ઓછા સમયમાં પૂરી કરવાનું શક્ય બનશે. ગુજરાત માટે ગૌરવ સમી અને બહુ પ્રતીક્ષિત અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના શુભારંભનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે. જાપાનથી સીધા અમદાવાદ આવી રહેલા જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની મદદથી આકાર લેનારા આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન 14મીએ સવારે સાબરમતી ખાતેથી કરશે. આ ક્ષણ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ગૌરવવંતી હશે. સાથોસાથ બંને મહાનુભાવો વડોદરા ખાતે હાઈ સ્પીડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનો પણ રિમોટથી શિલાન્યાસ કરશે. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ વિશેની વાત કરીએ તો આશરે 508 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં 155.62 કિલોમીટર જ્યારે ગુજરાતમાં 351 કિલોમીટરની રેલવે લાઇન નંખાશે. જાપાનના તકનીકી સહયોગથી આકાર પામનાર આ પ્રોજેક્ટ 1,08,000 કરોડના ખર્ચે 2022 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય છે. જાપાન આ પ્રોજેક્ટમાં 88% જેટલી સોફ્ટ લોન આપી રહ્યું છે. કુલ 27 કિલોમીટરના સુરંગ પ્રવાસ દરમિયાન થાણે ક્રીક ખાતે દરિયામાં 7 કિલોમીટરની ટનલમાંથી બુલેટ ટ્રેન પસાર થશે. મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી એમ કુલ 12 સ્ટેશનોએ આ સૂચિત ટ્રેન સ્ટોપેજ કરશે. મહત્તમ 320 કિલોમીટર પ્રતિ કલાકે દોડનારી આ ટ્રેનમાં 2 કલાક અને 58 મિનિટમાં મુંબઈ પહોંચી શકાશે. આ રેલ સફરનું ભાડું પરવડે તેવું રાખવાનો કેન્દ્ર સરકારનો ઈરાદો છે. બંને મહાનુભાવોના ગુરુવારના આ મુખ્ય કાર્યક્રમ ઉપરાંત બુધવાર એટલે કે 13મી સપ્ટેમ્બરે જાપાનના પ્રધાનમંત્રી સીધા જાપાનથી અમદાવાદ આવ્યા બાદ પીએમ મોદી સાથે રોડ શો માટે જશે. અમારા સંવાદદાતે સંપર્ક થઈ શક્યો છે. જાણીએ જાપાનના પ્રધાનમંત્રીની ગુજરાત યાત્રા વિશે. અરુણજી, ભારત જાપાન વાર્ષિક બેઠકનું આર્થિક મહત્વ દેશ અને ગુજરાત માટે કેટલું છે? જો મહત્વની વાત સમજવાની કોશિશ કરીએ અહીંયા તો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી આ વિઝિટ બહુ જ મહત્વપૂર્ણ રહેવાની છે. કેમ કે ગુજરાતમાં બીજો જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એની શરૂઆત થશે સાણંદ પાસે. તમને ખ્યાલ જ છે કે આખા ભારતમાં 4,000થી પણ વધારે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ છે જાપાનીઝ કંપનીઝના. તો તમે સમજી શકો છો કે સૌથી વધારે જે એસ્ટાબ્લિશમેન્ટ છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. અને બીજી વાત એ છે કે જે જાપાનીઝમાં જે મેન્યુફેક્ચરિંગની જે ટેકનોલોજીસ છે, જે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની તાકાત જે ગુજરાતમાં છે એ બીજા કોઈ સ્ટેટ્સમાં નથી. અને એ જ રીઝન છે કે જાપાનીઝ કંપનીઝ બહુ આતુર છે નિવેશ કરવા માટે, ખાસ કરીને ગુજરાતમાં. બીજી વાત સમજવાની કોશિશ કરી કે આ જે જાપાનીઝ કંપનીઝ જે આ લોકો જયારે ગુજરાતમાં નિવેશ કરશે, રોકાણ કરશે, તો જે જોબ ક્રિએશનની વાત કરે છે, સ્કિલ ઇન્ડિયાની અમે લોકો વાત કરી છે, એને ખૂબ જ વધારો મળશે. કેમ કે જયારે આ કંપની ત્યાંથી આવશે, એ ટેકનોલોજી લઈને આવશે, ત્યાંથી મેન્યુફેક્ચરિંગ યુનિટ જયારે સ્થાપિત કરશે તો સ્કિલ ને બી ખૂબ જ ખાસો અહીંયા મહત્વ મળશે અને એને ખૂબ ઇમ્પોર્ટન્સ મળશે ને વધારો મળશે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અમે ભારત હંમેશાથી એક જ વાત કહે છે કે એને નવી ટેકનોલોજીની બહુ જરૂર છે. તો જે બુલેટ ટ્રેન ભારતમાં આવવાની છે એ 50 વર્ષની જો વાત કરીએ જાપાનની તો ટેકનોલોજી વાપરી રહ્યો છે અને બહુ જ ટ્રસ્ટેડ ટેકનોલોજી છે. તો બુલેટ ટ્રેન જયારે ભારતમાં આવશે અને ગુજરાતમાં ખાસ કરીને આવશે, અમદાવાદથી મુંબઈ જશે, તો અમદાવાદ જે કે ફાઇનાન્શિયલ કેપિટલ છે ગુજરાતની અને મુંબઈ જે કે ફાઇનાન્શિયલ કેપિટલ છે આખા ભારતની, તો હવે ફાઇનાન્શિયલ કેપિટલ જયારે મળી જશે એકબીજા સાથે તો તમે સમજી શકો છો કે કેટલું બહુ જે મોટું છે આ નિવેશ અને રોકાણનું અહીંયા એ માહોલ બનશે. તો લગભગ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જો વાત કરીએ તો 25,000 કરોડથી પણ વધારે નિવેશ આવવાની સંભાવના છે. તો જયારે જાપાનીઝ કંપની આવશે તો જાહેર શ્યોરિટી છે આ વાતને લઈને કે અહીંયા નિવેશને, રોજગારને ખૂબ જ વધારો મળશે. જી, ખૂબ ખૂબ આભાર અનુજી. બુલેટ ટ્રેન અંદર અને બહારથી ખરેખર કેવી હોય છે તેનો પરિચય દર્શકોને કરાવવા માટે ડીડી ન્યૂઝ દ્વારા પ્રયાસ કરાયો છે. 1 વર્ષ પહેલા 2016માં સંવાદદાતા અરુણ શર્માએ કરેલા સફરનો અનુભવ પ્રસ્તુત છે.
जापान और भारत के जो रिश्ते हैं वो फास्ट ट्रैक होते हुए दिखाई देंगे ये बुलेट ट्रेन की तरह एक तरह से। लेकिन एक बात अगर समझने की कोशिश करें, आपको बुलेट ट्रेन दिखाने की कोशिश करते हैं, काफी स्मूथ राइड इसकी कही जा सकती है और लगभग जो भारत में जो मुंबई और अहमदाबाद की बुलेट ट्रेन को जो निर्माण करने की बात चल रही है उसको 300 से 400 किलोमीटर प्रति घंटा की स्पीड से वो चल सकती है और यही वो खासियत है जो इस बुलेट ट्रेन की भी है। कुछ लोगों से बात करने की कोशिश करते हैं और आपको और कुछ बताने की कोशिश करते हैं। एक्सक्यूज मी सर, व्हाट्स योर नेम? My name is Nagira. Nagira, tell me something. How comfortable this bullet train ride is, and what exactly the features, and how much speed this train can cover? I'm not sure about the exact speed of this bullet train, but it's very comfortable. It's unshakable. It's very stable, and it's on time. And the view is wonderful, and it covers all around Japan. So if you travel Japan, this is very recommendable. तो ठीक है, रेकमेंड करने की बात है। एक तरह से स्पीड काफी ज्यादा है, स्टेबल है, ज्यादा ट्रेन हिलती नहीं है, तो इसकी खास बात है। आपको इसकी और भी फीचर्स बताने की कोशिश करते हैं। यहाँ पे इंटरनेट की सुविधा भी इस ट्रेन के अंदर दी गई है और ऑटोमेटिक सिस्टम हर जगह पे दिए गए हैं। वॉशरूम्स यहाँ पे बिल्कुल क्लीन है एक तरह से, और यहाँ पे जो कंफर्टेबल राइड की बात कही जा रही है वही एक तरह से राइड है। इंफ्रास्ट्रक्चर और बुनियादी ढांचे के लिहाज से बेहतरीन ट्रेन में से एक ट्रेन मानी जाती है। आपको इस बुलेट ट्रेन के अंदर हम और आगे ले जाने की कोशिश करते हैं और यहाँ पे आपको दिखाने की कोशिश करते हैं किस तरह से पानी की सुविधा है। बहुत क्लीनलीनेस पे बहुत ज्यादा फोकस किया गया है। जिस तरह से प्रधानमंत्री नरेंद्र मोदी स्वच्छ भारत अभियान की बात कर रहे हैं, उस लिहाज से ये ट्रेन काफी अपने आप में बेहतरीन मानी जा रही है कि स्वच्छ भारत को भी एक तरह से वो बूस्ट करेगा अगर भारत में इस तरह की ट्रेन का निर्माण किया जाता है। हालांकि भारत में जो टेस्ट किए गए थे, जो इसकी फिजिबिलिटी की रिपोर्ट आई थी, उसमें कहा गया था कि लगभग 90,000 करोड़ रुपए तक का लागत आ सकती है अगर बुलेट ट्रेन की बात की जाए। પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનું વ્યાપક કવરેજ દર્શકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા ડીડી ન્યૂઝ અને ડીડી ગિરનાર દ્વારા કરવામાં આવી છે, જેથી સૌ કોઈ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું ગૌરવ અનુભવી શકે। जब जापान के प्रधानमंत्री शिंजो आबे बुधवार को यहां अहमदाबाद पहुंचेंगे तो उनकी मुलाकात प्रधानमंत्री मोदी से 12वें भारत जापान शिखर सम्मेलन में होगी। इस मुलाकात पर न सिर्फ भारत बल्कि पूरे दुनिया की निगाह रहने वाली है। दूरदर्शन न्यूज की मेगा कवरेज में हम आपको जापान के प्रधानमंत्री शिंजो आबे के गुजरात दौरे की पल पल की जानकारी देंगे। ગુજરાતના મુખ્ય સચિવ જે.એન. સિંઘે કહ્યું છે કે મહાત્મા મંદિર ખાતે યોજાનાર ભારત જાપાન વાર્ષિક બેઠકમાં ગુજરાતને ફાયદો થાય તેવા અનેક કરાર થવાના છે। ગુજરાતમાં જાપાન સાથે ખૂબ જ સારો સંબંધ હતો, જેના કારણે સુઝુકી, હોન્ડા વગેરે કંપનીઓ અહીં સારા પ્રમાણમાં રોકાણ કર્યા છે અને આશા કરીએ કે આ યાત્રા પછી અને બિઝનેસ ડેલિગેશનના બિઝનેસ લેવલના મીટિંગ પછી બંને માનનીય વડાપ્રધાનશ્રીઓના મીટિંગ પછી ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓના ખૂબ જ સારા પ્રમાણમાં રોકાણ થશે અને ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં ખૂબ જ મહત્વનો ફાળો રહેશે। ભાજપના ટોચના નેતા અને માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે પરદેશની ધરતી પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું બયાન ખરેખર તો ખૂબ મોટી રાજકીય કબૂલાત ગણાય, કારણ કે તેમની માતા સોનિયા ગાંધી પક્ષના વડા હોવા છતાં તેમણે કહ્યું કે 2014ની ચૂંટણીમાં પરાજય પાછળ કોંગ્રેસનો અહંકાર જવાબદાર હતો। ભાજપમાં રાજકીય વંશવાદ નહીં પરંતુ મેરિટના આધારે પદ સોંપાય છે તેના 3 દાખલા મોજૂદ હોવાનું શ્રીમતી ઈરાનીએ કહ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે રાજકીય વારસો કૌટુંબિક ધોરણે મેળવનાર રાહુલે સમજવું જોઈએ કે પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અત્યંત સાધારણ પરિવારના ફરજંદ છે અને કાબિલિયતના પ્રતાપે જ આ પદ ઉપર પહોંચ્યા છે। अंतर्राष्ट्रीय स्तर पर एक तंज कसा। शायद वो भूल गए थे कि 2012 में कांग्रेस की कमान उनकी मां श्रीमती सोनिया गांधी जी के हाथों में थी। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।